મને મત કેમ આપ્યા નથી કહીને આમ આદમી પાર્ટીના ઉમેદવારે કર્યું ફાયરિંગ। ઘટના દાહોદ જિલ્લાની છે, જ્યાં નડિવાલ જિલ્લા પંચાયતના આમ આદમી પાર્ટીના ઉમેદવાર શૈલેષ ભાભોરે 3 રાઉન્ડ ફાયરિંગ કર્યાનો આરોપ છે। પોતાના કુટુંબી મેમર ભાભોરના ઘરે જઈને શૈલેષ ભાભોરે અપશબ્દો બોલીને મત કેમ ના આપ્યાનું કહ્યું। એટલું જ નહીં, મેમરને થપ્પડો અને લાતો મારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી। બચવા માટે મેમર ભાભોર જ્યારે ભાગવાનો પ્રયાસ કર્યો તો પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી શૈલેષ ભાભોરે 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું। જોકે બાદમાં પરિવારના અન્ય સભ્યો આવી જતા શૈલેષ ભાભોર સ્થળ પરથી ફરાર થઈ ગયો। સમગ્ર ઘટનાને લઈને જેસાવાડા પોલીસે ફરિયાદ નોંધીને શૈલેષ ભાભોરની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે। જે ઘટનાની હકીકત જોવા જઈએ તો ફરિયાદીના જણાવ્યા મુજબ તેઓ અને જે આરોપી છે શૈલેષ નારુ ભાભોર, તેઓ બંને કૌટુંબિક લોકો જ થાય છે અને ગત ચૂંટણીની અંદર તેઓની વચ્ચે સહકાર બાબતે બંદૂક થયું હતું। એ અન્વયે શૈલેષ નારુ ભાભોર દ્વારા તેઓને ગઈકાલે ઢીકાપાટોનો મૂંઢમાર માર્યો હતો અને ત્યારબાદ એમના ઉપર 3 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યા હતા પોતાની લાયસન્સવાળા રિવોલ્વરમાંથી। આ બનાવમાં કોઈ ઈજા થઈ નથી, પરંતુ મારી નાખવા ઇરાદે ફાયરિંગ કરેલું હોવાનું જણાતા એ મુજબનો ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। શૈલેષ નારુ ભાભોરની અટક કરવામાં આવેલી છે અને એમની પાસેથી હથિયાર તથા ફોડેલી રાઉન્ડના કાર્ટ્રીજ અને જીવતા રાઉન્ડ પણ કબજે કરવામાં આવેલા છે।